હા, એ 100 વર્ષ પહેલાં ભાવનગરથી ટ્રેનમાં મુંબઈ જવાની મજા જ કંઈક અલગ હતી હો. 95 વર્ષ પહેલાંની ભાવનગરથી મુંબઈ જવું હોય તો વિરમગામ થઈને વાયા ટ્રેનમાં જવું પડતું હતું. અને આ મજો જેમણે લીધો હોય એ તો એમને જ ખબર હોય. એક જ ટ્રેન હતી, સૌરાષ્ટ્ર મેલ. 1925માં આ સૌરાષ્ટ્ર મેલ શરૂ થઈ હતી. શરૂઆતમાં એનું નામ કાઠિયાવાડ એક્સપ્રેસ રાખવામાં આવ્યું હતું. વિરમગામ કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતું હતું. વિરમગામથી ભાવનગર તરફ આવીએ એટલે સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, ચૂડા, રાણપુર, લીંબડી, બોટાદ, ધોળા અને શિહોરનો પટ્ટો આવે. આમ એક પટ્ટો ભાવનગર તરફ આવતો, બીજો રાજકોટ તરફ જતો હતો. અમદાવાદ વિરમગામ ટ્રેન સેવા 1871માં શરૂ થઈ હતી અને એને વઢવાણ સુધી એક જ વર્ષમાં લંબાવવામાં આવી. સુરેન્દ્રનગર અને રાજકોટની લાઇન 1890માં મોરબી રાજ્ય તરફ શરૂ થઈ હતી. રેલવેના વ્યાપક યુગમાં ઉપયોગને લીધે 1897માં રાજકોટ જામનગર રેલમાર્ગ શરૂ થયો અને 1897માં જ જામનગર ઓખા લાઇન અસ્તિત્વમાં આવી. ત્યારે રેલવેમાં ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ એમ 3 પ્રકારના ડબ્બા આવતા. કાઠિયાવાડના લાખો કુટુંબો મુંબઈમાં પગભર થવા એ સમયમાં જવા લાગ્યા હતા, જેમાં ખાસ કરીને બ્રાહ્મણો અને વાણિયાઓ હતા. બધાના વસ્ત્રો પણ એક સરખા, ધોતી, જબ્બો કે લેમગો અને ખમીસ તે પણ સફેદ. ગામડાના મોચીએ બનાવેલ દેશી ચપ્પલ કે ભરેખમ બૂટ ઠચુક ઠચુક ચાલતી અને દરેક સ્ટેશને ઊભી લોકલ ટ્રેન, એ લાકડાની સીટ, ડબ્બામાંથી ઉઠતી ટિપિકલ ગંધ, બારી બહારના ગતિમાન દ્રશ્યો, કોલસાની ઝીણી ઝીણી રજની કાળી થઈ ગયેલી ચામડી, ટ્રેનમાં માનવ ભીડના વિવિધ પરસેવાની ગંધ, તો તેમાંથી ક્યાંય રસીલી કન્યાકાના એ માથાના નાખેલી મોગરાની વેણીની સુવાસ એ પરસેવાને ભૂલાવી દેતી હોય છે. ગ્રામ પરિવેશમાં રહેલા લોકો માટે આ રેલવે વિસ્મય સમાન હતી. જે કલ્પના ન હતી તે રીતે 36 કલાકમાં માયાવી નગરી મુંબઈમાં પહોંચાવી દેતી. ત્યારે તમારા પગ પહોંચી જાય તે એક કૌતુક રૂપ હતું. ભાવનગરથી વિરમગામ વચ્ચેનો વિસ્તાર સૂકો ભટ્ટ અને નપાણીઓ કહેવાતો અને બહુ ઓછા વૃક્ષો રેલવે ટ્રેકની આજુબાજુમાં જોવા મળતા હતા. નદીમાં તો એક ભોગાવો નદી, ટ્રેનની ખુલ્લી બારીમાંથી ફૂંકાતો ગરમ પવન અને એમાં કોલસાની ઝીણી રજ આંખોમાં પડતી. ત્યારે આ ગામડામાં આ ટ્રેન ચાલતી ત્યારે અદ્ભુત મજા હતી. ત્યારે આંખ લાલ થઈ જતી ટ્રેનના મુસાફરો પણ ગ્રામ જીવનનું પ્રતિબિંબ ઊભું કરતા. માતાની એ છાતીએ વળગીને ઊંઘતા બાળકો, ભિખારીઓ, બાવા ફકીરો, ઘોડી લઈને ચાલતા અપંગ લોકો, મંજીરા કે ઠીકરા વગાડી ફિલ્મી ગીતો એ ગાતા અને દુહા ગાતા ચારણો, બીજાને સીટ ન આપવા માટે વધારે પહોળા થઈને બેસતા મુસાફરો. આ તો એ જમાનાની રેલગાડીની મુસાફરીની વાત થઈ. પણ અસલ મજા તો દરેક રેલવે સ્ટેશન ઉપર મળતા વિવિધ પ્રકારના ફરસાણની આવતી. શિહોર આવે એટલે પેંડા. એ જમાનાના ધોળા સ્ટેશન ઉપર કરશન નામનો માણસ ભજીયા અને ગોટાની દુકાન ચલાવતો. ટ્રેન આવવાની 10 મિનિટ પહેલાં જ તેની કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી અને ભજીયા અને ગોટા બનાવવા માંડે. આવી કંઈક મજા હતી. જ્યારે આપણું બાળપણ ગામડામાં વીત્યું હોય ત્યારે ગામડામાંથી જ્યારે શહેરી તરફ એટલે કે મુંબઈ જેવા શહેરોમાં મુસાફરી કરવા માટે જે ટ્રેનનો ઉપયોગ કરવામાં આવતો હતો એ આ કાઠિયાવાડી એક્સપ્રેસ નામની એક જ ટ્રેન કે જેનું નામ પાછળથી બદલી નાખવામાં આવ્યું હતું. અને આ ટ્રેન એ સમયની વાત છે કે જ્યારે તે ભાવનગરથી મુંબઈ વચ્ચે ચાલતી હતી. વિરમગામ થઈને જવું પડતું હતું. ત્યારે આ ગામડામાં રહેવાની મજા તો કંઈક અલગ જ હતી. પરંતુ ક્યાંક આપણે શહેરી જીવનના એ ભાગદોડવાળી જીવનશૈલીમાં આવી ગયા અને આ ગામડાને ભૂલી ગયા કે જ્યાં નાના મોટા તમામ લોકો બાળકોની જેમ રહેતા હતા. ક્યાંય એકબીજાની હરીફાઈ નહીં, બધા જ એક સરખા એવા કાર્યો કરતા હતા. ખેતી ઉપર મોટા ભાગનું જીવન નિર્ભર હતું. એવા સમયે સવાર પડતાની સાથે જ જેવો સૂરજ ઉગે, સૂર્યનારાયણના ઉગતાની સાથે જ બાળકો રમતે ચડી જાય તો પછી મોટા લોકો વાડીએ જવા માટે નીકળી જાય. ગાડામાં બેસીને વાડીએ જવાનો આનંદ જ વિશેષ હતો. ટાયર ફેરવવાની રમત હોય, ગીલી દંડાની રમત હોય કે પછી મોય દાંડિયાની રમત હોય, એકલ ખાજા, દૂરબીન દાજા, લખોટીએ રમવાનું તો આપણે ચૂકતા જ નહીં. આવી તો કેટલી રમતો આપણા બાળપણમાં ગામડાઓમાં રમેલી છે. જેમનું બાળપણ ગામડામાં વીત્યું છે અને જેઓએ ગાડામાં બેસીને આનંદ લીધો છે એઓને શહેરી જીવનમાં કોઈ પણ લક્ઝરિયસ સુવિધા આપવામાં આવે તો એ ફીકી જ લાગે. કારણ કે ગામડું એ ગામડું કહેવાય છે. ત્યારે દોસ્તો, આ ગામડાની મીઠાશ, આ ગામડાની હવા અને આ ગામડાની તાજગી જેમણે મહેસૂસ કરી હોય એ જ વ્યક્તિ ગામડાનું જીવન એ વાગોળી શકે, એમની યાદોને ફરી તરોતાજા કરી શકે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો,
તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. અને જો સાચા અર્થમાં તમે શિહોર અને ભાવનગરના આ પટ્ટા સુધી પહોંચ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં આપનું નામ ગામનું નામ પણ કોમેન્ટ કરજો.